વિસ્તારની જનતાએ વધુ ઊંચા વીજદર ચૂકવવા તૈયાર રહેવું પડશે। છેલ્લા 3 વર્ષમાં 3 ગણાથી વધુ વીજદર વધાર્યા બાદ ટોરેન્ટ પાવર કોર્પોરેશન લિમિટેડે 1 એપ્રિલ 2011થી નવા વીજદર અમલી બનાવવાની દરખાસ્ત GERC સમક્ષ રજૂ કરી છે। ટોરેન્ટ પાવરે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ એપ્રિલ 2012થી નવા વીજદર અમલી બનાવવા દરખાસ્ત મૂકી છે। આ દરખાસ્ત જો મંજૂર થશે તો RGP કેટેગરીના ગ્રાહકોએ ફિક્સ ચાર્જના રૂપે દર મહિને ₹20 થી ₹60 સુધી ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે। એનર્જી ચાર્જ રૂપે પ્રથમ 50 યુનિટ સુધી પ્રતિ યુનિટે 300 પૈસા, 150 યુનિટથી વધુ હોય તો પ્રતિ યુનિટે 380 પૈસા તેમજ તેથી વધુ યુનિટ માટે પ્રતિ યુનિટે 475 પૈસા એનર્જી ચાર્જની દરખાસ્ત કરવામાં આવી છે। BPL આવાસના ગ્રાહકો માટે દર મહિને ફિક્સ ચાર્જના ભાગરૂપે ₹5 ઇન્સ્ટોલેશન તથા માસિક 30 યુનિટ સુધીની વીજળીના ઉપયોગ પર 150 પૈસા એનર્જી ચાર્જ લાગુ કરાશે। તેનાથી વધુ માટે RPG મુજબ એનર્જી ચાર્જ લાગુ પડશે। GLP કેટેગરીના ગ્રાહકોએ સિંગલ ફેઝ સપ્લાય માટે દર મહિને ₹20 તથા 3 ફેઝ માટે ₹60 ઇન્સ્ટોલેશન ફિક્સ ચાર્જના દર લાગુ કરાશે। માસિક પ્રથમ 200 યુનિટ સુધી 375 પૈસા તથા તેનાથી વધુ વીજ વપરાશ બદલ પ્રતિ યુનિટ 480 પૈસા એનર્જી ચાર્જ લાગુ કરાશે। ટોરેન્ટે નોન RJP કેટેગરી માટે 5 kV સુધીના કનેક્ટેડ લોડ માટે દર મહિને પ્રતિ કિલોવોટ ₹70 તથા 5 kV થી 15 kV સુધી ₹90 માસિક ફિક્સ ચાર્જની દરખાસ્ત કરી છે। આ જ રીતે 5 kV સુધી પ્રતિ યુનિટ 375 પૈસા તથા તેનાથી વધુ 15 kV સુધી વીજ વપરાશના રૂપમાં પ્રતિ યુનિટે 405 પૈસા એનર્જી ચાર્જ લાગુ કરવા દરખાસ્તમાં જણાવાયું છે। સિંચાઈ માટે મોટિવ પાવર ઇન્સ્ટોલેશનવાળા LTP કેટેગરીના ગ્રાહકો માટે એનર્જી ચાર્જ પ્રતિ યુનિટ 320 પૈસા તથા પ્રતિ BHP દર મહિને લઘુત્તમ ₹10 ચાર્જ લાગુ થશે।